गुजरात के आम आदमी पार्टी के विधायक चेतर वसावा को पुलिस ने हिरासत में ले लिया है। अंकलेश्वर के राजपारडी पुलिस थाने में हाजिर होने के लिए जा रहे विधायक चेतर वसावा को नवागाम निकट पुलिस ने हिरासत में ले लिया है। राजपारडी और अंकलेश्वर पुलिस थाने में चेतर वसावा के खिलाफ एफआईआर दर्ज की गई है। पुलिस स्टेशन में हाजिर होने जा रहे चेतर वसावा को नर्मदा पुलिस ने बीच में ही रोक लिया। इस मामले चेतर वसावा ने भारतीय जनता पार्टी के नेताओं के इशारे पर पुलिस अधिकारी काम कर रहे होने के आरोप लगाए हैं। चेतर वसावा ने कहा कि उन्हें पुलिस से डराने की कोशिश की जा रही है। चेतर वसावा ने पुलिस पर भाजपा के एजेंट होने का आरोप लगाया है। અમે હાજર થવા જઈએ છે ને, પોલીસે ખોટી એફઆઈઆર કરી છે, અમે હાચા છે એટલે અમે હાજર થવા જઈએ છે। પોલીસ હાજર કરી દે, જેલમાં રાખવાના હોય તો જેલમાં રાખે, અમે તો આ જેલના કપડા પહેરીને નીકળેલા છે, પૂરી દે, અમને કામ વાંધો છે। પણ જનતાનું જે અમને મત આપીને અમને લોકસભામાં વિધાનસભામાં મોકલ્યા છે, લોકસભામાં પણ 5,22,000 મત મળ્યા છે, તો એ જનતાના ન્યાય માટે અમે લડીશું, અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું। જે રીતે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ઈડી, સીબીઆઈ, વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે, આજે ભ્રષ્ટાચાર સાઈડ પર રહી ગયું, મોંઘવારી સાઈડ પર, રોજગારી સાઈડ પર, પીવાનું પાણી, સિંચાઈનું પાણી સાઈડ પર, આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે, એટલે સંવિધાન ખતરામાં છે, લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે। ત્યારે જ આ સરકારને ભાન આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે। અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી, આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું। એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ, જ્યારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે, આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે, ત્યારે આવી તમારી ફાઇલો, અમને બધું ખબર છે કોણ હું ધંધા કરે છે। એટલે આ હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે, નહીં તો આવનારા દિવસો પણ આવશે। પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને, ત્યાંથી પણ ફાઇલો ખુલશે, ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું।